નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં વોકેબ્યુલરીની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. સર્કલ ધ ઓડ વન. હવે જુદા પડતા શબ્દ ફરતે સર્કલ કરવાનું છે. તો ફર્સ્ટમાં બ્લેક, ડાર્ક, બ્રાઇટ એન્ડ ડીમ આપેલ છે, જેમાંથી બ્લેક એ જુદું પડે છે તો આપણે સર્કલ કરીશું. સેકન્ડ, હેન, ક્રો, ગોટ, સ્પેરો. તો અહીં 3 બર્ડ્સ છે, જ્યારે ગોટ એનિમલ છે તો આપણે તેની ફરતે સર્કલ કરીશું. 3, સ્નેક, સ્પેરો, ડવ, ક્રેન. તો અહીં સ્નેક એટલે સાફ થાય છે, બીજા પક્ષી છે તો આપણે અહીં સર્કલ કરીશું. 4, એન્ટ, માઉસ, સ્ક્વિરલ, લિઝર્ડ. તો હવે અહીં લિઝર્ડ સિવાયના દરેક એક સમાન છે તો અહીં આપણે લિઝર્ડ પર સર્કલ કરીશું. 5, કાઉ, શીપ, બફેલો, પીકોક. તો અહીં પીકોક અલગ પડે છે, કાઉ, શીપ એન્ડ બફેલો તે એનિમલ છે. નેક્સ્ટ, અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ. હવે અહીં આડા અવળા લેટર્સ આપેલા છે જેની આપણે ગોઠવણી કરવાની છે. તો અહીં આપણને એક ઉદાહરણ આપેલ છે જેમાં EROHS છે તો તેનું હોર્સ બનાવેલ છે, તે જ પ્રમાણે OGD જેનું બનશે ડોગ. 2, EESHP. તો અહીં બનશે શીપ. 3, અહીં બનશે બટરફ્લાય. 4, અહીં બનશે ક્રો. 5, અહીં બનશે ફિશ. પ્રશ્ન 3, રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ આન્સર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મને ઓળખોનો જવાબ આપવાનો છે એવું કહી શકાય. 1, આઈ હેવ અ ટ્રંક. મારી પાસે સૂંઢ છે. આઈ એમ લાર્જ. હું મોટો છું. એન્ડ ગ્રે અને રાખોડી રંગનો છું. બટ આઈ એમ નોટ અ ટ્રી. પરંતુ વૃક્ષ નથી. હુ એમ આઈ. હું કોણ છું? તો અહીં આવશે આન્સર એન એલિફન્ટ, હાથી. નંબર 2, આઈ હેવ અ લોંગ નેક. મારી પાસે લાંબુ ગળું છે એટલે કે ગરદન છે. આઈ હેવ પેચીસ ઓન માય બોડી. મારા શરીર પર પેચીસ છે. આઈ કેન ઈટ માય ફૂડ ફ્રોમ ટોલ ટ્રી. હું ઊંચા વૃક્ષ પરથી ખોરાક મેળવી શકું છું. હુ એમ આઈ. હું કોણ છું? તો જીરાફ. ત્રણ, આઈ એમ અ કિંગ ઓફ ધ જંગલ. હું જંગલનો રાજા છું. આઈ કેન રોર. હું ગરજી શકું છું. હુ એમ આઈ. હું કોણ છું? લાયન. 4, આઈ કેન સ્વિંગ એન્ડ જમ્પ. હું કૂદી શકું છું અને ઝૂલી શકું છું. આઈ કેન ગ્રીન. હું દાંત કાઢીને હસી શકું છું. હુ એમ આઈ. હું કોણ છું? અ મંકી. 5, આઈ હેવ અ હમ્પ ઓન માય બેક. મારા શરીર પર કુહા છે. આઈ કેન વોક ઇન ધ ડિઝર્ટ. હું રણમાં ચાલી શકું છું. હુ એમ આઈ. હું કોણ છું? અ કેમલ. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 3માં વોકેબ્યુલરીની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.